નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। हर सफर की पहली पसंद 70+ किलोमीटर माइलेज 2100 कैश डिस्काउंट केडी ऑटो भुज। દયાપર બસ સ્ટેશન વિસ્તારમાં 73 દબાણો તોડી પાડવામાં આવ્યા। 1600 ચોરસ મીટર જમીન જેની કિંમત 3.5 કરોડ થાય છે તે ખાલી કરાવાઈ। લખપત તાલુકાના મુખ્ય મથક દયાપર બસ સ્ટેશન વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા દબાણકારોને નોટિસો આપવામાં આવ્યા બાદ બુધવારે સવારથી જ જેસીબી મશીન દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ હતી। નાના મોટા 73 દબાણો દૂર કરી અંદાજે રૂપિયા 3.5 કરોડની 1600 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી। રેવન્યુ વિભાગ દ્વારા પણ આપવામાં આવેલી નોટિસ બાદ આગામી દિવસોમાં વધુ દબાણો દૂર કરવામાં આવશે। બસ સ્ટેશન વિસ્તાર તેમજ હાઈવે પર લાંબા સમયથી ખડકાયેલા દબાણો પર ગ્રામ પંચાયત દ્વારા જેસીબી ફેરવી દેવામાં આવ્યું હતું। તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગ્રામ પંચાયતને આપવામાં આવેલી સૂચનાને લઈને દબાણો હટાવવા નોટિસો આપવામાં આવી હતી। તેમ છતાં દબાણો દૂર ન થતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 73 દબાણો તેમજ તેના કાટમાળને દૂર ખસેડવાની કામગીરી કરાઈ હતી। જોકે મોટાભાગના વેપારીઓએ દુકાનોમાં માલસામાન ખાલી કરીને પતરાઓ તેમજ હંગામી દબાણ દૂર કરી લીધા હતા। અમુક દબાણકર્તાઓ દ્વારા અન્ય વેપારીઓને પોતાની કેબિન દુકાનો ભાડે આપીને મોટી રકમના ભાડાઓ વસૂલ કરતા હોવાનું લોકોએ જણાવ્યું હતું। તાલુકા વિકાસ અધિકારીએ આગામી દિવસોમાં તાલુકાના અન્ય ગામોમાં પણ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। દર્શક મિત્રો, આજે તારીખ 30 જુલાઈ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।